સજીવોમાં વિવિધતાનું ઓનલાઈન લેક્ચર નંબર 7 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આપણે જોયું હતું કે 1 થી જે કે 5 લેક્ચર હતા એ આપણે આખો વનસ્પતિ સૃષ્ટિ પર આધારિત કર્યું કે વનસ્પતિ સૃષ્ટિના સ્ટેપ બાય સ્ટેપ જે બધા તબક્કા આવતા તેનો અભ્યાસ કર્યો. લેક્ચર નંબર 6 ની અંદર આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કર્યો. પ્રાણી સૃષ્ટિની અંદર તમે પહેલા આપણે જનરલ એના લક્ષણો જોયા અને એના 4 સમૂહનો અભ્યાસ કર્યો. આજે આપણે પ્રાણી સમૂહના બીજા 4 સમૂહનો અભ્યાસ કરીશું. વાત કરી હતી કે ગયા લેક્ચરમાં વાત કરી હતી પ્રમાણે એ કોઈ પણ સમૂહ છે એ સમૂહના નામ ઉપરથી એના લક્ષણો આપણે યાદ રાખી શકીએ. નંબર 2 એના ઉદાહરણ પરથી યાની કે ઉદાહરણના જે આકૃતિ છે આકૃતિ પરથી પણ આપણે એના લક્ષણો કેવા છે એનો અંદાજ મેળવી શકીએ છીએ. અને ત્રીજી બાબત કે ઉદાહરણના નામ ઉપરથી પણ આપણે એ સમૂહની અંદર આવતા જે પ્રાણીઓ છે એના લક્ષણો છે યાની કે વસવાટથી માંડી અને પાચન ક્રિયાથી માંડીને બધા જ લક્ષણોનો આપણે અંદાજ મેળવી શકીએ છીએ. તો આજે પણ આપણે એક નવા કરવું છે કે નુપૂરક, બરાબર, નુપૂરક સમૂહનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા આપણે એનો ઉદાહરણનો અભ્યાસ કરીએ. તમારા મગજમાં આપણે કે એ નુપૂરક સમૂહની અંદર કયા પ્રાણીઓ આવે છે તમે આકૃતિ પણ જોઈ શકો છો. તો રેતી કીડો ના જોયો તો તમે આકૃતિમાં જોઈ શકો. અળસિયું તો બધાએ જોયું હશે. અને જળ, આ ત્રણેયની આકૃતિ તમારી સમક્ષ છે. આપણે બીજું કંઈ ના જોયું તો અળસિયું તો બધાએ જોયું છે, બરાબર છે. તો એના આધારે આપણે એના લક્ષણો, બરાબર છે, કે એ અળસિયું છે, રેતી કીડો છે ને જળો એ કયા તો નુપૂરક સમૂહના પ્રાણીઓ છે. નંબર 2 તો એ જ પ્રમાણે કે એ નુપૂરક સમૂહના પ્રાણીઓ દરિયામાં પણ રહે છે, મીઠા પાણીમાં પણ રહે છે અને સ્થળ પર પણ રહે છે, યાની કે જમીન ઉપર પણ વસવાટ કરે છે, બરાબર છે. આ એના મુખ્ય લક્ષણો છે. દરિયામાં પણ જોઈ શકે છે, મીઠા પાણી યાને કે નદી, તળાવ, સરોવરની અંદર પણ જોવા મળે અને જમીન ઉપર યાને કે સ્થળ જ ઉપર પણ જોવા મળે. આગળ વાત કરી કે આનું જે રચના છે, શરીર રચના ત્રિગર્ભ સ્તરીય, એટલે 3 સ્તરની બનેલી હોય છે. એટલે અહીંયા પણ આની જે શરીર રચના છે ત્રિગર્ભ સ્તરીય હોય છે ને દ્વિપાર્શ્વીય સમમિતિ. ફરી જોઈ લે, દ્વિ એટલે 2, પાર્શ્વ એટલે 2 બાજુઓ, અને જમણી અને ડાબી બાજુ સરખી હોય છે. દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે, બરોબર છે. ખાસ ગયા લેક્ચર નંબર 6 માં પણ આવ્યો હતો, લેક્ચર નંબર 7 માં પણ 2 શબ્દ આવે છે. ત્રિગર્ભ સ્તરીય યાની કે એનું જે શરીર રચના છે 3 સ્તરોનું બનેલું હોય છે. અને દ્વિપાર્શ્વીય સમમિતિ યાની કે જમણી અને ડાબી બાજુથી શરીર રચના એક્ઝેક્ટ સરખી હોય છે. એની અંદર સાચી શરીર ગૃહાયુક્ત જોવા મળે છે. એનો દેહ યાની કે એનું જે શરીર છે સાચું હોય છે, જે દેખાય છે નળાકાર, તો એ પ્રકારનું જોવા મળે છે, બરોબર છે. એટલે સાચી, ઘણામાં આભાસી હોય છે. ગઈકાલે આપણે જોયું એ આભાસી દેહગૃહ ધરાવે છે, હોય નહીં, બરોબર. પણ આની અંદર કેવી છે, સાચી દેહગૃહ જોવા મળે છે, એટલે કે જે નળાકાર સ્વરૂપે એ પણ જોવા મળે છે. અને સાચા અંગો જોવા મળે છે. ઘણા પ્રાણીઓની અંદર ખોટા અંગો હોય, પણ અળસિયા, રેતીકડોની જે બધા પગ આવે છે એ બધા સાચા હોય છે. અને એ જુદા જુદા પ્રાણીઓની અંદર જુદી જુદી ભિન્નતા ધરાવે છે. જેવા જેવા પ્રાણી છે એવી અંગોની ભિન્નતા જોવા મળે છે. આ જે પ્રાણી છે એ શીર્ષથી પૂંછડી સુધી અનેક ખંડોમાં વિભાજિત. આપણે શરીર રચના જોઈએ અળસિયાની, તો અળસિયાનું શરીર રચના આ રીતનું નળાકાર સ્વરૂપનું હોય. આ રીતના નાના નાના આપણે ખંડો જોવા મળે છે, બરોબર છે. શીર્ષથી પૂંછડી તરફ આવી આપણને કાપા જેવી રચના જોવા મળે છે. અનેક ખંડોમાં વિભાજિત થયેલું આપણને જોવા મળે છે. એની અંદર પણ જુદા જુદા તંત્રો જોવા મળે છે, જેમ કે પાચન તંત્ર, એ પણ ખોરાક ખાય છે ત્યારે એનું પાચન થાય છે. પરિવહન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પ્રચલન કરે છે. ઉત્સર્જન, એટલે કે જે ખોરાક ખાધો છે એ ઉત્સર્જન પણ કરે છે. અને ચેતાતંત્ર પણ આવેલું છે, કે આવા જે પ્રાણીઓ છે કે સહેજ પણ આહાર થાય તો એ પોતે પ્રતિચાર આપે છે, અને કે ત્યાંથી જતું રહેતું જોવા મળે છે. એટલે એની અંદર ચેતાતંત્ર પણ જોવા મળે છે. આપણે વાત કરીએ કે પાચન તંત્ર આવેલું છે. અળસિયાની સૌથી મહત્વની વિશેષતા છે કે એનો ઉપયોગ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે થાય છે. તો કેવી રીતના, તો અળસિયાનો આપણે જોઈએ કે ખેતી કરવામાં આવે છે. તો કેવી રીતના કરવામાં આવે છે, અળસિયાની અંદર જમીનની અંદર છોડી દેવામાં આવે છે. એટલે અળસિયું શું કરે છે, બરોબર છે, આખા ખેતરની અંદર અળસિયા બહારથી લાવીને જમીનમાં છોડી દેવાના. અળસિયાનો મેઇન ગુણધર્મ કયો છે કે ખોરાક તરીકે શું લે છે, માટી લે છે. એટલે માટીનું ખોરાક શરીરની અંદર પાચન થાય કે પાચન તંત્ર આવેલું હોય છે. અને ઉત્સર્જન દ્વારા યાને કે મળ દ્વારા એ પોતે માટી બહાર કાઢે છે. આમ એમ અળસિયાના શરીરમાંથી બહાર આવે એટલે આખી માટી કેવી રીતે પોષક તત્વો વાળી બની જાય છે.
એ ખૂબ જ સસ્તો, સરળ અને ઇફેક્ટિવ આ વર્મી કમ્પોસ્ટ ખાતરનો ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. તો એનો સમાવેશ નુપૂરક સમૂહની અંદર થતો જોવા મળે છે. આમ એના નામ ઉપરથી પણ આપણે એના લક્ષણોનો આપણે અંદાજ મેળવી શકીએ છીએ. આજનો બીજો સમૂહ છે સંધિપાદ. સંધિ એટલે આ સંધિનો મતલબ જ્યારે રાજા મહારાજાઓ યુદ્ધ કરતા ત્યારે એ યુદ્ધ માટે સંધિ કરતા. તો સંધિ યુદ્ધ થાય એટલે કે 2 થી વધારે દેશો લડતા હોય. સંધિ થાય એટલે ત્યાં શું કરે કે એ લોકોનું જોડાણ થાય કે ચલો હવે યુદ્ધ કરવું નહીં. સંધિ યાની કે 2 થી વધારે પગો ધરાવતા પ્રાણી, ધેટ મીન્સ કે સંધિપાદ. એના ઉદાહરણ જોઈએ, વંદો બધાએ જોઈએ છે, ઝીંગો એ પણ બધાએ જોઈએ છે, પતંગિયું, માખી, કરોડિયો, વીંછી, કરચલો અને કાનખજૂરો. બરોબર છે. તો આ બધા જ પ્રાણીઓ સંધિપાદ યાની કે એ પગની સંખ્યા વધારે હોય છે ને એ પગ 1 થી 2 થી વધારે જોઈન્ટ અંદર આવેલા હોય છે. બરોબર છે. જેમ કે અહીંથી આમ સીધો પગ ના હોય, અહીંથી આમ હોય, પછી આમ હોય, પછી આમ હોય. બરોબર છે. તો આવા સંધિપાદમાં 1 થી વધારે પ્રમાણમાં વળાંક વળેલા હોય, જોઈન્ટ થયેલા હોય અને 2 થી વધારે ટુકડાઓ જોઈન્ટ થયેલા હોય છે. તો એનું પહેલું જ લક્ષણ છે કે ખંડમય જોવા મળે છે. એનું શરીર પણ કેવું છે? ખંડીય જોવા મળે છે. ખંડ સ્વરૂપે હોય એને કે પતંગિયો આખો ખંડ સ્વરૂપે પછી પાંખ્યા જોવા મળે છે. અને એ પણ દ્વિપાર્શ્વીય સમમિતિ. આમાં પણ એ જ આવે કે ડાબી અને જમણી બાજુ બંને સરખી જોવા મળે છે. પ્રચલન યાની કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મળે. સાંધાવાળા ઉપાંગો યાની કે પગનો ઉપયોગ કરવામાં છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે. બરોબર છે. યાની કે ત્યાં આગળ શું થઈ જાય છે કે કોઈ પણ મળ ત્યાગ કરવો હોય તો ઉત્સર્જન માટે એ પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોય. યાની કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો ખુલ્લા પ્રકારનું છે. પગ આમ જમીન ઉપર પોતે ચાલી શકે છે, ઉડી શકે છે. બરોબર છે. એટલે ખુલ્લા પ્રકારનું છે. દેહગૃહા એટલે કે શરીરગૃહા રુધિરથી ભરેલી જોવા મળે છે. બરોબર છે. દેહગૃહ અને શરીરગૃહા રુધિરથી ભરેલી હોય છે. એટલે શું થઈ જાય છે કે હવામાં ઉડી પણ શકે છે. તેથી તેને રુધિરગૃહ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે. તો આ બધા સંધિપાદ સમૂહના પ્રાણીઓના લક્ષણો છે. ઉદાહરણ જોઈએ, વંદો, ઝીંગો, પતંગિયું, માખી, કરોડિયો, વીંછી, કરચલો અને કાનખજૂરો. પેલું જેનું શરીર રચના ખંડમય જોવા મળે છે, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે, પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. બરોબર છે. તમે જોઈ શકો છો. અને પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે અને તેની શરીરગૃહ, દેહગૃહ રુધિરથી ભરેલી હોય છે. તેથી તેને રુધિરગૃહ તરીકે ઓળખવામાં આવે છે. આમ નામનું ઉદાહરણ પરથી પણ એના આપણે લક્ષણો જોઈ શકીએ છીએ. ત્રીજા નંબરનું આ છે મૃદુકાય. મૃદુનો મતલબ કે પોચું, નરમ. કાય એટલે શરીર, એટલે કે જે શરીર કેવું છે? એકદમ પોચું હોય. એનો સમાવેશ મૃદુકાયની અંદર છે. તેના ઉદાહરણ છે કાઇટોન, તમે જોઈ શકો છો, ઓક્ટોપસ, પાયલા અને ઉનીલા, યાની કે જે છીપલું હોય છે. બરોબર છે. ઘણી વખત આપણે રમવા માટે અથવા કિચનમાં છીપલાનો ઉપયોગ કરીએ છીએ. તો કાઇટોન, ઓક્ટોપસ, પાયલા અને ઉનિયો યાની કે છીપલાનો સમાવેશ આપણે મૃદુકાય સમૂહની અંદર સમાવે. મૃદુ એટલે કેવું છે? પોચું જોવા મળે છે. તો એ પણ તમે જોઈ શકો કે દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે, કે ડાબી અને જમણી બાજુ બંનેની સરખી જોવા મળે છે. શરીરગૃહા નાની જોવા મળે છે, મોટી જોવા મળતી નથી. બરોબર છે. એના અંગો વધારે જોવા, શરીર રચના નાની હોય. બરોબર. ઓક્ટોપસ છે હમ વધારે ફેલાઈ શકે, આપણા આંગળી જે એ થાય, પણ એનું જે શરીર છે, શરીરગૃહ કેવું હોય છે કે નાનું જોવા મળે છે. શરીરમાં થોડું ખંડન જોવા મળે છે. અને ખંડન એટલે કે થોડું ટુકડા સ્વરૂપે જોવા મળે છે. અને કોમળ હોવાથી ઉપર કવચ, એનું સ્વરૂપનું નામ જ છે મૃદુ. મૃદુ એટલે પોચું. એટલે લગભગ આ બંને ત્યાં સુધી દરિયામાં રહેતું હોય છે. તેથી બીજા પ્રાણીઓના રક્ષણ સામે એના પર કવચનું નિર્માણ થયેલું હોય છે. બરોબર છે. એ કવચ પાછું કેવું હોય છે? કઠણ હોય છે. બરોબર છે. પરિવહન આની અંદર પણ ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. અને ઉત્સર્જન માટે મૂત્રપિંડ આવેલું હોય છે. આની અંદર જે રીતના ખુલ્લા પ્રકારનું હતું એવી રીતના અહીંયા કેવું જોવા મળે છે કે ઉત્સર્જન તરીકે મૂત્રપિંડની રચના જોવા મળે છે. પ્રચલન યાની એક જગ્યાએથી બીજી જગ્યા માટે. મૃદુકાય છે, તેના પગ પણ કેવા હશે? મૃદુ હોય છે. એટલે યાની કે મૃદુ પગનો ઉપયોગ એ પ્રચલન કરવા માટે કરે છે. આમ મૃદુકાય એનો પણ આપણે અભ્યાસ કર્યો. નામ અને ઉદાહરણ પરથી, આકૃતિ પરથી આપણે
એના લક્ષણોનો આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. ફરી જોઈ લઈએ. ત્રિપાર્શ્વીય સમિતિ ધરાવે છે, શરીરગૃહા નાની જોવા મળે છે, શરીરમાં થોડું ખંડન જોવા મળે છે અને કોમળ હોવાથી ઉપર કવચનું આવરણ થતું જોવા મળે છે. પરિવહન ખુલ્લા પ્રકારનું હોય છે અને ઉત્સર્જન માટે મૂત્રપિંડની અંદર રચના જોવા મળે છે. અને પ્રચલન માટે એક જગ્યાએથી બીજી જગ્યા માટે મૃદુપગનો ઉપયોગ થાય છે કે મૃદુપગ એની અંદર આવેલા હોય છે. આમ નામ ઉપરથી પણ એના આપણે લક્ષણો જોઈ શકીએ છીએ. અને આજે ચોથું છે સ્થૂળ ત્વચી. સ્થૂળ એટલે કાંટો. એટલે આ જે સમૂહની જે સ્થૂળ ત્વચી સમૂહના પ્રાણીઓની શરીર રચના કેવી છે? કાંટાવાળી હશે. બરોબર છે. તો બરડ તારા જોઈ શકો છો, સમુદ્ર કાકડી, સાગર ગોટા અને સાગર તારા. તો આ ચાર એના ઉદાહરણ છે. ના ઉદાહરણ આકૃતિ પરથી પણ આપણે અંદાજ લઈ શકીએ કે જેનું શરીર રચના કેવું છે? કાંટા યાની કે સ્થૂળ વાળું હોય છે અને દરિયાની અંદર મુક્ત સ્વરૂપે જોવા મળે છે. કેમ કે એનું જે શરીર રચના કાંટાવાળી હોય છે એટલે એને કોઈની ડર, અન્ય પ્રાણીનો ડર હોતો નથી, એટલે દરિયાની અંદર મુક્ત રીતે જીવી શકે છે. એનું જે શરીર રચના પણ ફરી પાછો પોઈન્ટ આવે ત્રિગર્ભ સ્તરીય, યાની કે એનું શરીર રચના 3 સ્તરનું બનેલું હોય છે અને શરીર ગુહા યુક્ત હોય છે. શરીર ગુહા પણ એની અંદર આવેલી હોય છે. શરીર ગુહા એટલે કે શરીર રચનામાં આપણે તમે જુઓ છો કે અંદર ગુહા જ આવેલી હોય છે. પ્રચલન માટે સહાયક વિશિષ્ટ પ્રકારનું જળ પરિવહન નલિકા તંત્ર આવેલું હોય છે. આની અંદર પ્રચલન માટે પાણીની અંદર, સમુદ્રની અંદર તરવું હોય છે એટલે સહાયક તરીકે વિશિષ્ટ પ્રકારનું જળ પરિવહન તંત્ર આની અંદર આપણને જોવા મળે છે. બરોબર છે. અને આ દરિયાની અંદર જોવા મળે છે એટલે એની ઉપર સખત કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ CaCO3 નું સખત કંકાળ યાની કે આવરણ આવેલું છે કે દરિયાનું પાણી ક્ષારવાળું છે. ક્ષારવાળા પાણીની અંદર તેનું શરીર બોદાઈ ના જાય, બીજા અન્ય પ્રાણી સામે રક્ષણ મેળવી શકે એટલા માટે એની પર કેલ્શિયમ કાર્બોનેટનું સખત આવરણ આવેલું છે. આવરણ ઉપર શું જોવા મળે છે? આપણને કાંટા યાની કે સ્થૂળ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે ખૂબ 4 સમૂહનો અભ્યાસ કર્યો, આકૃતિ અને ઉદાહરણ સાથેનો અભ્યાસ કર્યો કે લક્ષણો કેવા છે. પહેલો આપણે અભ્યાસ કર્યો નુપૂરક સમૂહ, સંધિપાત સમૂહ, મૃદુકાય અને સ્થૂળ ત્વચી. તો આજે પણ આપણે આ 4 સમૂહનો આકૃતિ અને ઉદાહરણ સાથે અભ્યાસ કર્યો. તો આજે આવા 4 સમૂહના લક્ષણો આકૃતિ દોરીને તૈયાર કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ.